કરવામાં આવી છે। ત્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા એમની સાથે ચૂંટણીમાં કયા મુદ્દા સાથે મતદારો સમક્ષ તેઓ જઈ રહ્યા છે એ જાણવાનો પ્રયત્ન અમારા બ્યુરો ચીફ જયેશ સોનીએ કર્યો હતો। ચાલો જોઈએ શું કહેવા માંગે છે ભાજપ ઉમેદવાર કલાબેન ડેલકર। લોકસભા 2024ની ચૂંટણીના જે ત્રીજા તબક્કાનું વોટિંગ છે એ વોટિંગને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે। આપણે અત્યારે દાદરા નગર હવેલી સંઘ પ્રદેશ જે સેલવાસા છે ત્યાં આગળ પહોંચ્યા છીએ અને આપણે બીજેપીના ઉમેદવાર કલાબેન ડેલકર સાથે વાત કરીશું। આજે એમનો મેનિફેસ્ટો જાહેર થયો છે અને મેનિફેસ્ટોની અંદર ઘણી બધી પ્રકારના જે સંકલ્પો છે એ લેવામાં આવ્યા છે। શું સંકલ્પો છે અને કઈ રીતે એ સંકલ્પો પૂર્ણ કરવાની પ્રયત્ન કરવાના છે આપણે એમની પાસેથી જાણીશું। કલાબેન, જે રીતે આપણા સંકલ્પ પત્ર આજે જાહેર કર્યું છે અને ઘણી બધી પ્રકારના સંકલ્પો લેવામાં આવ્યા છે, કઈ રીતના સંકલ્પો છે અને એ પૂરા કરવા માટેના કઈ રીતના પ્રયત્નો હશે? આજે પ્રદેશના ભારતીય જનતા પાર્ટીનો અમે મેનિફેસ્ટો લોકો માટે મૂક્યો છે। એમાં 32 મુદ્દાઓ છે જે પ્રદેશમાં મોટામાં મોટી સમસ્યાઓ છે, એમાં લોકોની સમક્ષ અમે ગયા। એમણે જે અમારી સામે રજૂઆત કરી છે એ જ અમે સંકલ્પપત્રમાં લીધા છે। આમાં ખાસ કરીને રસ્તા, પ્રદેશની મોટામાં મોટી સમસ્યા આપણે આ રસ્તાની છે। જંગલ જમીનના લોકોને વર્ષો પુરાણું જંગલ જમીનનો કબજો નથી મળ્યો એમના માટે છે। અને અહીં ખાસ કરીને કેટલા વર્ષોથી લોકોને સ્ટુડન્ટ્સની સેવા કરનાર આપણા ગવર્મેન્ટમાં જે પણ કામ કરતા કર્મચારીઓને જેમાં છૂટા કરવામાં આવ્યા છે યા રેગ્યુલર કરવાના બાકી છે ને આવતા દિવસોમાં એમના પગાર પણ ઓછો કરી દેવામાં આવેલો છે। એમાં આગલા દિવસોમાં અમે કામ કરીશું। જે મોટામાં મોટી મુદ્દાઓ છે અમારી સામે મૂક્યા છે એ મુદ્દાઓનું સમાધાન થાય એના માટે હું મારી બનતી કોશિશ કરીશ। અહીં પ્રશાસનિક લેવલે પણ જેટલી પણ બનતી કોશિશ થાય એમને કન્વિન્સ કરવાની કોશિશ કરીશ। બાકી હું મારા દિલ્હી પાર્લામેન્ટમાં પણ રજૂઆત કરીશ ને કદાચ ત્યાં પણ નહીં થાય તો આપણા HM PMને પણ મળીને કન્વિન્સ કરીને લોકોના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એમને સક્સેસ કરવાની કોશિશ કરીશું। કલાબેન, ખાસ કરીને સંઘ પ્રદેશ છે, વિધાનસભાના જે અધિકારો છે આપણા પ્રદેશને નથી, માટે કઈ પ્રકારની મુશ્કેલીઓ પડે છે અહીંના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અને એના માટે તમે કઈ રીતનું પ્લાનિંગ કરી રાખ્યું છે કે જેના કારણે આપણે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકીએ? તમારી સાચી વાત છે। અહીં જિલ્લા પંચાયત છે જે અમારે અહીંયા પાવર મળતા હતા એ પણ ઘણા સમયથી આજે જિલ્લા પંચાયતને પંચાયત પર નથી, એટલા માટે ઘણી બધી સમસ્યાઓ લોકોની આજે ઉદ્ભવીને ઊભી છે। આવતા દિવસોમાં પહેલો પ્રયાસ રહેશે જિલ્લા પંચાયતને પાવર મળે, એ પછીથી અહીં વિધાનસભાનો પણ આપણું ગઠન થાય। એ મારા લાસ્ટ વખતનો પણ મુદ્દો હતો, પણ ઘણી બધી એમાં પણ સમસ્યા આવી રહી છે। તો આવતા દિવસોમાં બંને પ્રદેશ અમે સાથે મળીને ડિસ્કશન કરીને જ્યાં જેવી રીતના લગતું અમારે કામ કરવાનું હશે એસેમ્બલી માટે અમે બંને પ્રદેશો ડિસ્કશન કરીને જરૂર ભારત સરકારની સામે મૂકીશું। કેટલી ઉમ્મીદ છે મોદી સાહેબ પાસે, કારણ કે મોદી સરકારના ઘણા બધા સંકલ્પો અત્યાર સુધી પૂરા થયા છે? તમને શું લાગે છે કે આપણા પ્રદેશની સમસ્યાઓ અને જે કંઈ પણ મુદ્દાઓ છે એ કેટલી હદે મોદી સરકારમાં આવનારી ત્રીજી ટર્મમાં પૂરા થશે? ને મને માન્ય પ્રધાનમંત્રી પર વિશ્વાસ છે। મેં એમની સાથે 3 વર્ષ કામ કર્યું છે અને જ્યાં પ્રદેશને લગતા જે પણ સમસ્યા હતી, મુદ્દાઓ હતા, એમની સામે મેં મૂક્યા છે। મને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે, એટલા માટે જ આજે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે ને આવતા દિવસોમાં લોકોના ભરપૂર કામો થાય એ મને વિશ્વાસ છે, એ હું તમને આજે કહીશ। ધન્યવાદ। કલાબેન ડેલકર, જેમને મોદી સરકાર પર પૂર્ણ ભરોસો છે અને આવનારા સમયમાં જે કંઈ પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એ લોકો પોતે ખૂબ જ કટિબદ્ધ છે। હું કેમેરામેન રવિ વેંડે સાથે જયેશ સોની, સિલવાસા। અને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં સ્ટાર પ્રચારક ગુજરાતી ટીવી કલાકાર અવની મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા એક ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો। આ રોડ શો પોરબંદર લોકસભા બેઠક હેઠળ આવતી જૂનાગઢ જિલ્લાની 85 માનવદાર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી હોય માનવદાર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી પણ આ રોડ શોમાં જોડાયા હતા।
આ રોડ શોમાં મોટી સંખ્યામાં સ્થાનિક ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. રોડ શો પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા ચૂંટણી પ્રચારમાં અંતમાં વંથલી શહેરમાં યોજાયેલા ભવ્ય રોડ શો જે રીતે જનતા જનાર્દન ભાજપ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવા તેમજ મોદીજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા ખૂણે ખૂણેથી અને શેરીએ શેરીએથી બહાર આવી છે અને અમારો અભિવાદન સન્માન કર્યું છે. ભાજપ પ્રત્યે જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એના આધારે હું ચોક્કસ કહીશ કે પોરબંદર લોકસભા સીટ પર અમે 5 લાખ પ્લસથી જીતશું અને દેશની એક સીટ તો અમે જીતી ચૂક્યા છીએ. હવે ગુજરાતની 25માંથી 25 જીતશું અને દેશમાં 370 ભાજપ અને એનડીએ 400 પ્લસ સાથે મોદીજીના નેતૃત્વમાં અમે સરકાર બનાવીશું. સાથે જ પોરબંદર લોકસભા બેઠક હેઠળ આવતી જૂનાગઢ જિલ્લાની 85 માનવદાર વિધાનસભા સીટ પણ અમારા અરવિંદભાઈ લાડાની સામાન્ય કાર્યકર્તા તેમજ જનતાની વચ્ચે રહેનારા હોય આ વિધાનસભા બેઠક પણ અમે 1 લાખની લીડથી જીતશું. આજે મારા પ્રવાસના અંતે વંથલી શહેરની અંદર રોડ શો દ્વારા ચૂંટણી પ્રવાસ દરમિયાન જે રીતે જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવા માટે પ્રગટી, જે રીતે મોદીજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી ખૂણે ખૂણે શેરીઓથી લોકો બહાર આવીને અમારું અભિવાદન કર્યું, અમારું સન્માન કર્યું અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ બતાવ્યો, એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણીની અંદર પોરબંદર લોકસભા સીટમાં 5 લાખ પ્લસની માર્જિનથી અમે જીતીશું. એવી જ રીતે ગુજરાતમાં 1 સીટ તો અમે જીતી ચૂક્યા છીએ, 25માંથી 25 સીટ જીતીશું. દેશની અંદર 370 પ્લસ અને એનડીએની 400 પ્લસ સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનાવીશું. તો બીજી તરફ મનસુખ માંડવિયાના યોજાયેલા આ ભવ્ય રોડ શોમાં સ્ટાર પ્રચારક તરીકે હાજર રહેલ અવની મોદીએ ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રોડ શોની અંદર જે અમારું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું એ જોઈ હું હર્ષની લાગણી અનુભવું છું. લોકોનો આટલો ઉત્સાહ અને આટલા માન સન્માન મળી રહ્યા છે. એક તરફ જોડતો અને જાહેર સભામાં ભારે ભીડ જોવા મળતી હોય છે તો બીજી તરફ લોકોમાં પણ આંતરિક રોષ જોવા મળતો હોય છે. એવા ઇન્ડિયા ન્યૂઝ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અવની મોદીએ જણાવ્યું હતું કે એ રોષ વિરોધીઓનો હોય છે કે જેમની સભામાં આટલો ઉમળકો જોવા નથી મળતો. જ્યારે આગામી તારીખ 1 અને 2 મેના રોજ જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને લઈ પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે વિધાનસભા વખતે આપે પણ જોયું છે શું પરિણામ આવ્યું છે એ જ પરિસ્થિતિ આ વખતે પણ સર્જાશે. નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા અબકી બાર 400 પાર સૂત્ર સાર્થક થશે અને આગામી તારીખ 7 મેના રોજ યોજાનાર ચૂંટણીમાં લોકો વિકાસના મુદ્દાને ધ્યાને રાખીને મત આપશે. લોકસભા 2024ની ચૂંટણી હવે આગામી તારીખ 7મી મેના રોજ જ્યારે ગુજરાતની 25 સીટો માટે યોજાવાની છે ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી શહેરની અંદર આજે રોડ શો કરવામાં આવ્યો હતો અને એની અંદર સ્ટાર પ્રચારક અવની મોદી પણ જોડાયા હતા. આપણે સીધા જ અવની મોદી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી, આજે શું કહેશો? રોડ શો ની અંદર આપ હાજર રહ્યા હતા. રોડ શો ની અંદર જે ભવ્ય સ્વાગત અને ઉમળકાભેર અમારા બધાનું અભિવાદન કરવામાં આવ્યું એ જાણીને હર્ષની લાગણી અનુભવું છું કે લોકોનો આટલો ઉત્સાહ છે અને લોકોની આટલી માન સન્માન અમને મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભીડ જોવા મળતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોનો રોષ પણ આંતરિક જોવા મળતો હોય છે. શું કહેશો? એ રોષ જે જોવા મળતો હોય છે ને એ સ્થાનિક લોકોનો નથી હોતો, એ વિરોધીઓનો હોય છે કે જેમની સભામાં આટલા બધા લોકોનો ઉમળકો નથી જોવા મળતો. ક્યાંક ને ક્યાંક એવું જોવા જઈએ તો જે ગુજરાતની મુખ્ય જે આવનારી 2 દિવસ છે, 1લી અને 2જી તારીખની અંદર જે નરેન્દ્ર મોદીની સભાઓ થવામાં આવે છે એમાં એવું કહેવામાં આવે છે કે ડેમેજ કંટ્રોલ વાળી સીટો હોવાથી ત્યાં કરવી પડે છે સભા. શું કહેશો? વિધાનસભાની અંદર પણ આ જ પરિસ્થિતિ થઈ હતી. વિધાનસભાનું રિઝલ્ટ શું આવ્યું હતું? તો હવે લોકસભામાં પણ એ જ રિઝલ્ટ આવશે. તો સવાલ તમારા સવાલની અંદર જ જવાબ છે. એટલે એવું ચોક્કસ માનો છો અબકી બાર 400 પાર? ચોક્કસથી, દ્રઢપણે. ખાસ કરીને જે આવનારી જે ચૂંટણી છે એની અંદર કયા મુદ્દાઓને ધ્યાને રાખીને જે જનતા છે મતદાન કરશે? શું લાગે છે તમને? વિકાસનો જ મુદ્દો જે દેખાઈ રહ્યો છે, જે પહેલા વચન આપ્યું હતું એ આજે દેખાઈ રહ્યું છે. લોકો એ વિકાસ ભોગવી રહ્યા છે
તો એ જ મુદ્દા ઉપર લોકો હકથી મતદાન કરશે, ગર્વથી મતદાન કરશે. તો મિત્રો આ હતા અવની મોદી કે જેમણે કહ્યું કે વિધાનસભાની અંદર પણ 156 સીટો આવી હતી અને ભવ્ય વિજય થયો હતો. એવી જ રીતે લોકસભાની અંદર પણ ભવ્ય વિજય થશે ભાજપનો અને જે અબકી બાર 412 નું જે સૂત્ર છે એ પ્રચારના શ્રી ગણેશ ડીસાથી 1 મેના રોજ કરવાના છે. ડીસામાં વડાપ્રધાનની જાહેર સભા અંગેની જોરશોરથી તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. ડીસામાં બપોરે સભા હોવાથી સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવ્યા છે, જેનાથી બહાર કરતા મંડપમાં 8 ડિગ્રી જેટલું તાપમાન નીચું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના ગુજરાતના 3જા તબક્કાના મતદાન માટે 1 મેથી પ્રચાર કાર્ય શરૂ કરવાના છે. તેઓ ગુજરાતમાં 2 દિવસમાં કુલ 6 સભા સંબોધશે. જેમાં ડીસા ખાતે 1 મેના રોજ પ્રથમ સભા બપોરે 3:30 વાગે યોજાવાની છે, જે માટે ભાજપ દ્વારા ભર બપોર હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને તેઓને તમામ પ્રકારની સુવિધાઓ મળે તે માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાનની પ્રથમ સભા ડીસા એરપોર્ટ ખાતે હોવાથી ભર બપોરે લોકોને ગરમીથી ઠંડક રહે તે માટે સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત સભા મંડપમાં 100 જેટલા જમ્બો કુલર લગાવવામાં આવશે, જેનાથી બહાર કરતા મંડપમાં તાપમાન 8 ડિગ્રી જેટલું નીચું રહેશે તેવું નિષ્ણાતોએ જણાવ્યું છે. આ સિવાય બપોરનો સમય હોય લોકોના આરોગ્યની પણ ચિંતા કરવામાં આવી છે, જેમાં આરોગ્યની 10 ટીમો મેડિકલ ઓફિસર સાથે તૈનાત કરાઈ છે, જેમાં પેરામેડિકલ સ્ટાફ સાથે આરોગ્યની 10 એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત રહેશે, જ્યારે 108ની 6 ઇમરજન્સી વાન સભા સ્થળે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ઉનાળાની ગરમીને ધ્યાને રાખી 35,000 જેટલા ORCના પેકેટનું વિતરણ પણ કરાશે. સભા મંડપમાં 50,000 ખુરશીઓની બેઠક વ્યવસ્થા તેમજ સ્ટેજ પર મોદી સાથે 60 આગેવાનો બેસી શકે તે માટેની મંજૂરી વડાપ્રધાનની સુરક્ષા એજન્સી પાસે માંગવામાં આવી છે. ઉનાળાની સિઝન હોય, નેતાઓને ગરમી ન લાગે તે માટે સ્ટેજ પર 100 ટનના એસીની વ્યવસ્થા કરાઈ છે. આ સિવાય બપોરનો સમય હોય, સમગ્ર જિલ્લામાંથી કાર્યકરો ઉમટી પડવાના હોય, કાર્યકરોના ભોજનની પણ ડીસાના ચારે તરફના રસ્તા પર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં કાંકરેજ, ભીલડી અને પાટણ લોકસભાના કાર્યકરો માટે શ્રીનાથ કોલ્ડ સ્ટોરેજ જૂના ડીસા ખાતે, થરાદ, વાવ, ભાભર, લાખણી, સુઈગામ, દિયોદરના કાર્યકરો માટે આખોલ 4 રસ્તા પાસે જૈન દેરાસર પાછળ ભોજનની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે અંબાજી, પાલનપુર, અમીરગઢ, દાંતીવાડાના કાર્યકરો માટે ડીસા કાટ રોડ પર ખિમચ કોલ્ડ સ્ટોરેજ પર અને ભોયન નજીક રાજપથ પાર્ટી પ્લોટમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કાર્યકરોને પ્રથમ ભોજન કરાવી સભા મંડપમાં લઈ જવામાં આવશે. વડાપ્રધાનની સભા હોય, પોલીસ દ્વારા પણ સોમવારથી જ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જોવા માટે આતુર છે, સાંભળવા માટે આતુર છે, ત્યારે આપણે જોઈ રહ્યા છે જે રીતે તૈયારીઓ ચાલી રહી છે, જે રીતે જન પ્રતિસાદ મળી રહ્યો છે, એ પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનાસની ધરતી ઉપર આવી રહ્યા છે, ડીસાની ધરતી ઉપર આવી રહ્યા છે. 1 તારીખે બપોરે 2 વાગે આવી રહ્યા છે અને આ તૈયારી આપ જોઈ રહ્યા છો. ખૂબ ભવ્યથી ભવ્ય સ્વાગત કરવા માટે બનાસના લોકો આતુર છે, ખેડૂતો આતુર છે, યુવાનો આતુર છે, મહિલાઓ આતુર છે, મધ્યમ વર્ગીય લોકોથી લઈ ગરીબ લોકો જેને ખૂબ મોદી સાહેબના જેમને આશીર્વાદ મળ્યા છે એવા તમામ લોકો આ સભામાં આવવા માટે આતુર છે અને ખૂબ સારી તૈયારી ચાલી રહી છે. સભાની બેઠક પર બંને પક્ષ દ્વારા મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે બનાસકાંઠાની બેઠક જેમ જેમ મતદાનનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ જાહેર સભાઓ એકબીજા પર આક્ષેપો સાથે આગળ વધી રહી છે. લોકસભા 2024 સામાન્ય ચૂંટણી માટે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોર અને ભાજપ દ્વારા ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉતારવામાં આવ્યા છે, ત્યારે બીજી બાજુ ભાજપ રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર નિવેદન બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ત્યારે અમીરગઢના આંગણે યોજાયેલા ક્ષત્રિય સમાજ દ્વારા જાહેર સભામાં ગેનીબેને કહ્યું હતું કે નફ્ફટ લોકોને ઇજ્જત આબરૂ હોતી નથી, માટે જેવા સાથે તેવા બની અઠવાડિયા સુધી રખવાડી કરવા ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજને બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અપીલ કરી હતી. ત્યારે ક્ષત્રિય સમાજની જનમેદનીમાંથી તાળીઓના રણકાર સાથે જય ભવાની ભાજપ જવાનીના નારા ગુંજી ઉઠ્યા હતા. ગેનીબેને વધુમાં જણાવ્યું હતું કે
આઝાદી બાદ આજ દિન સુધી દાંતા મત વિસ્તારમાંથી ભાજપ લીડ મેળવી શકી નથી અને આજે માત્ર આદિવાસી પ્રજાને ભોળવી લીડ મેળવવાના સપના દેખી રહી છે. આજે આદરણીય ઇન્દ્ર વિજયસિંહજી ગોયલ સાહેબ અને સન્માનીય જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને અમીરગઢ તાલુકાના સમગ્ર જાગીરદાર ક્ષત્રિય સમાજે જ્ઞાનીબેનને જાહેર સમર્થન કર્યું છે અને આવતીકાલે 3:30 વાગે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોયલ સાહેબ ડીસા પધારી રહ્યા છે. ત્યાં સમગ્ર જિલ્લાનો જાગીરદાર ક્ષત્રિય સમાજ જ્ઞાનીબેનને જાહેર સમર્થન કરવાનો છે. આવતીકાલથી લગભગ એક નવી દિશામાં બનાસકાંઠાની ચૂંટણી લડાશે અને આ ચૂંટણી આ વખતે જ્ઞાનીબેન નહીં પરંતુ ક્ષત્રિય સમાજ ચૂંટણી લડશે. ઠાકોર સમાજની દીકરી તરીકે મારે તમારી પાસે રાજકીય ભાષણ કરવા, જાગીરદાર સમાજ પાસે મારે કોઈ રાજકીય ભાષણ કરવા એ હું માનું ત્યાં સુધી મારા માટે યોગ્ય નથી. એમના રગે રગેમાં રાજકારણ છે, પેઢીઓ દર પેઢીઓ રાજકારણ છે. એટલે મારે તમારી પાસે રાજકારણની વાત કરવા કરતા એક તમારી બેન તરીકે, દીકરી તરીકે, એક ગરીબ સમાજની દીકરી તરીકે એટલી વિનંતી કરું છું કે આજ તમે મને જે સમર્થન આપવા જઈ રહ્યા છો અને તમારી બેન દીકરી તરીકે મને માનો છો, ત્યારે આવનાર સમયની અંદર મારો ઠાકોર સમાજ હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, એ જ્યાં પણ જાગીરદાર સમાજને જરૂર પડશે ને તો આજ વેતની સામે હાથ નમવાની જવાબદારી આવતીકાલે અમારી છે. અને એટલા માટે આપ સૌ આ એક રોકાણ કરો રહ્યા, એક મૂડી રોકાણ કરો છો, એક બેંકમાં એફડી મૂકો છો. એ એફડી તમારી બેંકમાં કદાચ 5 કે 6 વર્ષે ડબલ થાય, પણ આ તમે જેટાને માગો ખાલી ઈશારો કરજો. ક્યાંક બળદેવજી ઠાકોર હોય, ક્યાંક મારો ભાઈ ઠાકરસિંહભાઈ હોય, ક્યાંક પીનાબેન હોય કે રાજુભાઈ હોય કે ક્યાંક જ્ઞાનીબેન ઠાકોર હોય, તમારું વળતર ચૂકવવામાં ક્યાંય પણ પીછે હટ નહીં કરીએ એવી આજે આ ડુંગરપુરીની જગ્યા ઉપરથી આપ સૌને ખાતરી આપું. સમય માટે સ્થગિત રાખવામાં આવી છે. હાલ 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યો છે, ત્યારે હંગામી પુલ ઉપર પાણી આવે તેવી સંભાવના દેખાતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા છે. નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસના 3 ટર્બાઇન ચાલુ થતાં નર્મદા નદીમાં 30 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેથી નર્મદા નદીની જળ સપાટી 2 મીટર વધવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે, જેથી સુરક્ષાને ધ્યાને લઈ હાલ 10 દિવસ પહેલા જ પરિક્રમા સ્થગિત કરાઈ છે. તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સચેત કરાયા છે. આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કાંઠાના ગામોને પણ સાવચેત કરી રાત્રિ દરમિયાન નર્મદા નદીમાં નહીં જવા સૂચના અપાઈ છે. બીજી બાજુ નર્મદા નદી પંચકોશી પરિક્રમા હાલ ચાલુ છે, ત્યારે હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા માટે રામપુરા જઈ રહ્યા છે. તિલકવાડા અને શહેરા વચ્ચે પરિક્રમાવાસીઓ માટે હંગામી પુલ બનાવ્યો છે. એની ઉપરથી પાણી જવાની સંભાવના હોવાથી હાલ બ્રિજ બંધ કરાયો છે, જેથી સુરક્ષાને ધ્યાને લઈ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને અટકાવી પરત મોકલવામાં આવી રહ્યા છે. નર્મદા પરિક્રમા હાલ સ્થગિત કરી ભક્તોને સાથ સહકાર આપવા તંત્રએ અપીલ કરી છે. ઉમેશ મકવાણા તેના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા, જે અંગે તેને ખુલાસો કરતા પોતાની પ્રતિક્રિયા આપી હતી. હાલમાં જ ઉમેશભાઈ મકવાણાએ ખાનગી મીડિયા ચેનલ સાથે ઇન્ટરવ્યૂ કર્યું હતું, જેમાં એમના દ્વારા અપાયેલા નિવેદનને કારણે તે ચર્ચામાં આવ્યા હતા. આ બાબતે તેને રાજકીય રીતે નુકસાન કરતા હોય તેમને પોતાની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી. તેમને કહ્યું કે મેં એક 30 મિનિટનો ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને એમાં ખાનગી ચેનલે ઘણા શબ્દો તોડી મચકોડી એડિટિંગ કરી બતાવવામાં આવ્યા હતા. એમને કહ્યું કે ભાવનગર પર ઇન્ડિયા ગઠબંધન જીતી રહી છે, એટલે ભાજપ બોખલાઈ ગઈ અને અમુક ચેનલો સાથે રાખીને મને કેવી રીતે નુકસાન થાય એ માટે મારું આખું નિવેદન તોડી મચકોડી બતાવવામાં આવી રહ્યું છે. જો ચેનલ સાચી હોય તો આખું એડિટિંગ વગર ઇન્ટરવ્યૂ બતાવે. ટીવી અને સોશિયલ મીડિયા પર જરૂર પડશે તો ચેનલ ખિલાફ હાઈકોર્ટમાં ફરિયાદ કરશું. ગુજરાતની એક ખાનગી ચેનલ દ્વારા મારું એક 30 મિનિટનું આજે સવારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું એમના રથમાં, અને એમાં એ 30 મિનિટના ઇન્ટરવ્યૂમાં એને પોતે આ ચેનલ દ્વારા ઘણા બધા શબ્દો તોડી મચકોડી એડિટિંગ કરી અને મને રાજકીય નુકસાન કેમ પહોંચે એવી રીતના આખું બ્રેકિંગ ચલાવવામાં આવી રહ્યું છે. ખરેખર આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સ ભાવનગર 15 લોકસભા જીતી રહી છે, એટલે ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ, એટલે અમુક ચેનલોને સાથે રાખી
અને કેવી રીતના મને રાજકીય નુકસાન થઈ શકે એના માટે થઈ સુનિયોજિત આખું મારું નિવેદન, આખું ઇન્ટરવ્યૂને તોડી મચકોડી અને આ આપવામાં આવી રહ્યું છે. એને હું ઉમેદવાર તરીકે, આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે આ ચેનલના ઇન્ટરવ્યૂને હું વખોડી રહ્યો છું. અને સાથોસાથ આ ચેનલને ચેલેન્જ પણ આપું છું કે જે મારું 40 મિનિટનું જે ઇન્ટરવ્યૂ લીધું હતું, જો ખરેખર ચેનલ સાચી હોય તો 40 મિનિટનું ઇન્ટરવ્યૂ એ ટીવીના મારફતથી, સોશિયલ મીડિયાના મારફતથી બતાવીને જોવે તો હું આ ચેનલને સાચી માનીશ. બાકી મેં તમને કીધું એમ કે મને રાજકીય નુકસાન કરવા માટે થઈ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા અમુક ચેનલો મારફતે મને ખૂબ નુકસાન થાય એના માટે મારા શબ્દોને તોડી મચકોડી અને આ ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું છે. શું પ્રોસેસર રહેશે તમારી? અત્યારે અમારી પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા અમે અત્યારે વાત કરી રહ્યા છે. એવી અમારી લીગલ ટીમ સાથે પણ વાત કરી રહ્યા છે. એવી જરૂર પડશે પોતાની ફરજ બજાવી યુવાઓને મતદાન કરવા પ્રેરિત કરી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ગણાતી ભારતની ગૌરવશાળી લોકશાહીના જતનમાં શરીરે ભલે અશક્ત હોય પરંતુ મનથી મક્કમ હોય એવા વલસાડ જિલ્લાના 286 વરિષ્ઠ નાગરિકો યુવા મતદારોને નવી રાહ ચીંધી રહ્યા છે. આ જાગૃત મતદારોએ દાયકાનો સુધી દેશ પ્રત્યે નૈતિક ફરજના ભાગરૂપે અત્યાર સુધીની ચૂંટણીઓમાં અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આપણી લોકશાહીને સમગ્ર વિશ્વમાં અદકેરું સ્થાન અપાવ્યું છે. તારીખ 7 મેના રોજ મતદાનના દિવસેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે એવા 2 શતાયુ મહિલા મતદારોની વાત કરવી છે, જેમાં એક મતદાર 106 વર્ષની વયે પણ જાતે મતદાન મથકે મતદાન કરવા જાય છે, જ્યારે 102 વર્ષના બીજા મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઘર બેઠા મતદાન કરાવવાની આપેલી સવલતાને બિરદાવી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પોનિયા ખાતે રેલવે ફળિયામાં રહેતા 106 વર્ષના રતનબેન બહાદુરભાઈ પટેલના પતિ રેલવેમાં ફરજ બજાવતા હતા. તેમના નિધન બાદ રતનબેન આજે પણ પેન્શન લેવા દર મહિને બેંકમાં જાતે જ જાય છે. અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં તેમને મતદાન કર્યું છે. વધતી જતી વયની સાથે તેમનું મનોબળ પણ વધુ મજબૂત થઈ રહ્યું છે. રતનબાનું માનવું છે કે મતદાન મથક પર જઈને આપવાથી લોકશાહીના મહાપર્વના ઉત્સાહભેર સામેલ થયા હોવાનો આનંદ માની શકાય છે. હું યુવા મતદારોને પણ અપીલ કરું છું કે એક દિવસ પોતાની આળસ ખંખેરી મતદાન મથક સુધી મતદાન કરવા અવશ્ય જવું અને આપની ગૌરવશાળી લોકશાહીની વધુ મજબૂત બનાવવા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવું. અને 7મી મેના રોજ હું તો બૂથ પર મતદાન કરવા આવીશ, તમે પણ મતદાન કરવા આવજોનું આમંત્રણ આપી રહ્યા છે. વરિષ્ઠ નાગરિકોને તેમની શારીરિક અશક્તતાના કારણે મત આપવામાં પડતી તકલીફોને દૂર કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં ઘર બેઠા બેલેટ પેપર દ્વારા મતદાન કરી શકે છે. આ સુવિધાનો લાભ લેનાર પારડીના વટાર ગામમાં તળાવ ફળિયા ખાતે રહેતા 102 વર્ષીય ગજરાબેન હીરાભાઈ પટેલે હોમ વોટિંગની સુવિધાની સરાહના કરી અમારા જમાનાની તુલનાને અત્યારનો જમાનો કેવો સારો આવ્યો છે. સાહેબો ઘરે બેઠા મત લેવા આવે છે. ઉંમરની અવસ્થાના કારણે મારાથી ચાલી શકાય તેમ નથી, ત્યારે આ સુવિધા મળતા ઘરે બેઠા મતદાન કરી શકી છું. ભર તડકામાં મતદાન કરવા માટે મતદાન મથક સુધી જવું પડતું નથી. ઘરે બેઠા મત આપવાની સગવડ ખૂબ સારી છે. તેમને લોકશાહીના આ મહાપર્વમાં અન્ય મતદારોને પણ જરૂરથી મતદાન કરવા માટે અપીલ કરી છે. હું દર વર્ષે ચૂંટણીમાં મતદાન કરું છું. આ વખતે કર્યું મતદાન, લોકો ઘરે આવ્યા, મતદાન થયું. મેં મારું મતદાન કર્યું, તમારું મતદાન તમે એવું કરો. ચૂંટણીમાં મત લખ્યો છે, તમે મારા જેવું મતદાન કરો. વલસાડ જિલ્લાની 5 વિધાનસભાની સીટ પૈકી કપરાડા બેઠક પર જિલ્લામાં સૌથી વધુ 105 મતદારો એવા છે કે જેઓ 100 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોવાનું મતદાર યાદીમાં નોંધાયું છે. જિલ્લામાં કુલ 286 મતદારોને 104 પુરુષ અને 182 મહિલા શતાયુ મતદારો તરીકે જિલ્લાની મતદાર યાદીમાં ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. લોકસભા 2024 માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે આગામી લોકસભા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા ભાવનગરમાં પોસ્ટલ બેલેટ મતદાન કરાયું હતું. ગુજરાત ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ સામાન્ય ચૂંટણી થવાની છે, જેમાં ઘણા કર્મચારીઓ ચૂંટણી કામને લઈ વ્યસ્ત રહેશે. ત્યારે કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરમાં પણ લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી કામમાં રોકાયેલ ભાવનગરના કર્મચારીઓએ ગઈકાલે પોસ્ટલ મતદાન કર્યું હતું. વહેલી સવારથી ભાવનગરના વિરાણી સર્કલ નજીક આવેલ BM વિરાણી સ્કૂલ ખાતે કર્મચારીઓ મતદાન કરવા પહોંચી ગયા હતા અને પોતાનો મત આપ્યો હતો, જેમાં ભાવનગરના જિલ્લા કલેક્ટર
આર.કે. મહેતા સહિત કર્મચારીઓએ મતદાન કરી પોતાનું મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એસિડ અટેક કર્યો હતો. લોકોના ટોળાઓ એસિડ ફેંક્યા બાદ ધોકા પાઇપ વડે પરિવારજનો પર હુમલો પણ કર્યો હતો. સરપટ નાકા વિસ્તારમાં લગ્ન પ્રસંગના માહોલમાં એસિડ અટેક જેવી ઘટના બનવા પામી છે. સ્કૂટર સ્પીડમાં ના ચલાવવા જેવી ન જેવી બાબતે બોલાચાલી થઈ હતી અને બાદમાં મારામારી થયા બાદ આરોપીઓએ જે ઘરમાં લગ્ન પ્રસંગ થવાનો હતો ત્યાં જઈને એસિડ જેવા પદાર્થ વડે હુમલો કર્યો અને ધોકા પાઇપ કુહાડી વડે મહિલાઓ સહિતના પરિવારજનોને માર માર્યો હતો. આ ઘટનાને કારણે લગ્નની ખુશીનો માહોલ અરાજકતા અને અફરાતફરીમાં ફેરવાઈ ગઈ હતી. કચ્છ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે 7 થી 8 લોકોએ એસિડ હુમલો કરેલ છે અને પરિવારના 9 જેટલા લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઘરમાં લગ્ન છે તો સ્પીડમાં વાહનો ન હંકારો તેવું કહેતા ખત્રી પરિવારના લોકો ઉશ્કેરાયા હતા અને ઘરે જઈને લોખંડના પાઇપ, ધારિયા, ધોકા અને ડોલ તેમજ પ્લાસ્ટિકના જગમાં એસિડ લઈ આવીને હુમલો કર્યો હતો. તે સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચે એના પહેલા જ આરોપી ત્યાંથી ભાગી ગયા. તપાસ બાદ પોલીસે આદમ અઝીઝ ખત્રી, અજીત ખત્રી તથા ઇબ્રાહિમ અઝીઝ ખત્રી, સતાર ખત્રી તથા તેમની સાથે આવેલ 4 થી 5 અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PIR જે ઠુમર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.